नमस्ते मित्रों, जय श्री कृष्ण। बधा मजामा? ओके, आजे फरीथी एक नवा टॉपिक साथे मदाणी सर आप बधानी साथे आजनो मित्रों एक नवो टॉपिक छे, यूज्ड टू बी यूज्ड टू गेट यूज्ड टू। ओके, तो त्रणेय अलग अलग यूज छे त्रणेयना अने त्रणेयनो अलग अलग सेंटेन्स वाक्यो छे अने एनुं कंस्ट्रक्शन बंधारण छे, रचना छे। सौथी पहेला आपणे यूज्ड टू नी रचना जोशुं मित्रों। तो सौ प्रथम तो यूज्ड टू रोजबरोजना डेली एक्टिविटी में आपणे क्यां वापरी सकीए अथवा क्यां वपराय छे। मोस्ट ऑफ ग्रामर टॉपिक होय छे एनो अलग अलग डिफरंट यूज होय अने फ्रॉम अर्ली मॉर्निंग टू गो टू बेड આપણે સવારે ઉઠીએ ત્યાંથી સોઈ ત્યાં સુધીમાં જે એક્ટિવિટી કરીએ છીએ એમ અલગ અલગ ગ્રામરના ટોપિક અલગ અલગ જગ્યાએ યુઝ થતા હોય છે। તો યુઝડ ટુ કઈ રીતે આપણે રોજબરોજના જીવનમાં યુઝ કરીએ છીએ? તો આનો ઉપયોગ છે ને મિત્રો, યુઝડ ટુ નો ઉપયોગ ભૂતકાળમાં એટલે કે ઇન ધ પાસ્ટ, ધ ટાઈમ which had been gone, કે જે વયો ગયો છે એ સમયમાં કોઈ પણ ક્રિયાઓ વારંવાર થતી એવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે આ યુઝડ ટુ નો ઉપયોગ કરીએ છીએ। હું તમને બે ત્રણ ઉદાહરણ સમજાવું કે આપણા જે વડીલો હોય છે, દાદા, અરે ભાઈ અમે તમારા જેવડા હતા તો અમે આવું કરતા, આવું કરવા ટેવાયેલા હતા। हिंदी में જેને કહીએ આપણે, मैं इस काम का आदी हो गया हूँ, ये करने का आदी हो गया हूँ। आदि होना એટલે નાથી ટેવાયેલું હોવું। गेट हेबिट्यूटेड, अकस्टम्ड हमણાં આવશે જ। તો ભૂતકાળમાં ઇન ધ પાસ્ટ કોઈ પણ ક્રિયાઓ વારંવાર થતી એવું જ્યારે આપણે દર્શાવવું હોય, કોઈને કહેવું હોય કે ભાઈ અમે તમારા જેવડા હતા ત્યારે આમ કરતા, અમે નાના હતા ત્યારે આવું કરતા, અમે ભણતા ત્યારે આવું કરતા, અમે અત્યારે અહીંયા રહીએ છીએ, આ ગામમાં રહેતા, સિટીમાં રહેતા ત્યારે આવું કહેતા, અરે ભાઈ હું હોસ્ટેલમાં હતો ત્યારે આમ હતું, વોટ એવર આપણે જે બોલીએ એ એવું જ્યારે આપણે રોજબરોજના જીવનમાં બોલીએ છીએ ડેલી એક્ટિવિટીઝમાં ત્યારે આ યુઝડ ટુ નો ઉપયોગ થાય છે। આનો ઉપયોગ યુઝડ ટુ નો એક હેલ્પિંગ વર્બમાં પણ મિત્રો થાય છે, સહાયકારક ક્રિયાપદ પણ આને ગણાય છે। ઓકે, મોડલ ઓક્સિલરીઝ જેને કહીએ આપણે, સહાયકારક ક્રિયાપદો જે છે, એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, કેન, કુડ, મે, મસ્ટ, માઇટ, વિલ, શેલ, વુડ, કુડ, ઘણા બધા છે। એમાં યુઝડ ટુ પણ એક હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે યુઝડ ટુ નો। યુઝડ ટુ નો ગુજરાતી મેં હમણાં તમને અગાઉ કીધું એમ જ, નાથી ટેવાયેલું હોવું, આવું કરવાથી ટેવાયેલું હોવું। જ્યારે મારા પપ્પા યુવાન હતા ત્યારે તે કામ પર સાયકલ પર જવા ટેવાયેલા હતા, તે બસમાં જવા ટેવાયેલા હતા। અત્યારે ભાઈ તમને પાસે ગાડીઓ છે બધી, અમે તો ભાઈ સાયકલ ઉપર જતા। આવું બધું આપણે બોલીએ રોજબરોજના જીવનમાં, આપણી કોમ્યુનિકેશનમાં, એનું ગુજરાતી નાથી ટેવાયેલું હોવું એવું થાય છે। યુઝડ ટુ નો જ્યારે તમે મિત્રો ઉપયોગ કરો કોઈ સેન્ટેન્સની અંદર ત્યારે એની અંદર આવા કેટલાક શબ્દો હોય છે, સિમિલર વર્ડ્સ હોય છે યુઝડ ટુ ના, યુઝડ ટુ ને બદલે આ વાપરા હોય છે। તો આ યુઝડ ટુ નો જ્યારે આપણે યુઝ કરીએ ને ત્યારે હેબિટ્યુટેડ, અકસ્ટમ્ડ, રેગ્યુલરલી, ઓફન, ઇન ધ હેબિટ ઓફ, ઇન ધ હેબિટ ઓફ પછી જે ક્રિયાપદ હશે ને એ વર્તમાન કૃદંત હશે, V4 જેને આપણે કહીએ આઈએનજી વાળું રૂપ। તો ઇન ધ હેબિટ ઓફ આવા શબ્દો જે હોય છે ને એને કાઢી નાખવાના। ક્યારે કાઢવાના? જ્યારે આપણે યુઝડ ટુ નો ઉપયોગ કરીએ। ઓકે, યુઝડ ટુ પછી હંમેશા, હમણાં તમને એનું બંધારણ આપું છું, રચના આપું છું, તો યુઝડ ટુ પછી મિત્રો હંમેશા V1 ક્રિયાપદનું મૂળરૂપ હોવાનું છે। ઓકે, ક્રિયાપદનું મૂળરૂપ V1। રચના તમારી સામે છે મિત્રો સ્ક્રીન ઉપર। સૌથી પહેલા આપણે કરતા લેવાનું છે સબ્જેક્ટ પ્લસ યુઝડ ટુ પ્લસ જે ક્રિયા થતી હોય એનું મૂળરૂપ। દાખલા તરીકે એમ કહું કે મારા પપ્પા સાયકલ પર જવા ટેવાયેલા હતા, તો યુઝડ ટુ એની આગળ કરતા માય ફાધર, યુઝડ ટુ જવું તો ગો, મૂળરૂપ બાય બાયસિકલ। ઓકે, તો યુઝડ ટુ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ, ઓબ્જેક્ટ,
અને પ્લસ અધર વર્ડ્સ, અન્ય શબ્દો પ્લસ સામેનું વાક્ય હોય તો એ મૂકી દેવાનું. ઓકે, સેમ કન્ડિશન. આ રીતે આની મિત્રો રચના થાય છે. આગળ જોઈએ ઉદાહરણ, એટલે આપણને ખ્યાલ આવી જાય એક્ઝામ્પલમાં. તો પેલું વાક્ય છે મિત્રો તમારી સ્ક્રીન ઉપર. વેન કાવ્યા વોઝ ઇન હોસ્ટેલ, જ્યારે કાવ્યા હોસ્ટેલમાં હતી, વોઝ હતા. સી વિઝિટેડ ધ ટેમ્પલ ઓફ, અવારનવાર મંદિરની મુલાકાત લેતા. વિઝિટનું ભૂતકાળનું રૂપ છે વિઝિટેડ, ઓફન એટલે અવારનવાર. અત્યારે નથી જતા, ભૂતકાળની અંદર આ ક્રિયાઓ કરવા માટે કાવ્યાબેન ગેટ હેબિટ્યુટેડ આવશે આગળ, હોત ટેવાયેલા હતા. કસ્ટમ્ડ, મંદિરે જવા માટે ટેવાયેલા હતા. મંદિર पे जाने के आदि हो गए हैं हम, એટલે ટેવાઈ ગયા છીએ આપણે. તો વેન કાવ્યા વોઝ ઇન હોસ્ટેલ એમને રાખીએ આપણે શરૂઆતમાં. વેન કાવ્યા વોઝ ઇન હોસ્ટેલ, પછી સામેનો કરતા સી, પછી યુઝડ ટુ, પછી જેની ક્રિયા થાય છે મિત્રો એનું મૂળ રૂપ. મુલાકાત લેવાની ક્રિયા થાય છે તો યુઝડ ટુ વિઝિટ ધ ટેમ્પલ, અને ઓફન, રેગ્યુલરલી, ગેટ હેબિટ્યુટેડ, અકસ્ટમ્ડ, ઇન ધ હેબિટ ઓફ, હેબિટ્યુટેડ, આ બધા શબ્દો આપણે કાઢી નાખવાના છે, મેં વાત કરી અગાઉ. તો વેન કાવ્યા વોઝ ઇન હોસ્ટેલ, જ્યારે કાવ્યા હોસ્ટેલમાં હતા ત્યારે સી યુઝડ ટુ વિઝિટ ધ ટેમ્પલ, તેની મંદિરની મુલાકાત લેવા માટે ટેવાયેલા હતા. મુલાકાત લેને કે આદિ હો ગયે થે. ઓકે, હિન્દી બોલે તો. બીજી રીતે આ વાક્ય બનાવવું હોય તો પાછળનું વાક્ય છે ને એને આખે આખું આગળ લઈ લ્યો. વેન સહિતનું વાક્ય પેલું છે એને પાછળ લઈ લ્યો, અને જ્યાં નામ છે કાવ્ય ત્યાં સર્વનામ કરી નાખો, અને જ્યાં સર્વનામ સી છે ત્યાં નામ કરી નાખો કાવ્ય. તો આ રીતે મિત્રો બને. કાવ્યા યુઝડ ટુ વિઝિટ ધ ટેમ્પલ, પછી વચ્ચે વેન આવી જશે. વેન સી વોઝ ઇન હોસ્ટેલ. એકદમ ઇઝીલી આ વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરજો. માત્ર ને માત્ર ભણવા માટે જ નહીં પણ રોજબરોજ માટે પણ આ યુઝફુલ છે. સાથે 12થમાં ખાસ કહ્યું, અને એનાથી આગળ જે એક્ઝામો લેવાય છે, ઘણી બધી એક્ઝામ આવે છે ગવર્મેન્ટની. ઓકે, યુપીએસસી, જીપીએસસી, કોમ્પિટેટિવ, વોટેવર. તો એની અંદર પણ આ વાક્યને અલગ અલગ સ્વરૂપે પૂછે છે. ડુ એસ ડાયરેક્ટેડ એટલે કે યુઝડ ટુ એવું પૂછે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછે છે. હમણાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરું. બ્લેન્ક પૂછે છે, અંડરલાઇન મિસ્ટેક પૂછે છે, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ, ઓબ્લિક વાળા વાક્યો પણ પૂછે છે. જે કઈ સ્વરૂપે પૂછે, અને છેલ્લે આપણને એટલીસ્ટ કોમ્યુનિકેશન માટે તો આવડી જ જશે. તો બીજું ઉદાહરણને જોવાનો પ્રયત્ન કરીએ. રેનિસ વોઝ ઇન ધ હેબિટ ઓફ પ્લેઇંગ તબલા. ટેબલ છે મિત્રો, એની બદલે તમારે તબલા સમજવાનું છે. તબલા છે, પ્લે એટલે વગાડવું. યુઝડ હેબિટ ઓફ પ્લેઇંગ તબલા, તબલા વગાડવાની ટેવ ધરાવતા હતા. વેન હી વોઝ અ લિટલ ચાઇલ્ડ, જ્યારે એક નાનકડા બાળક હતા. રેનિસ જ્યારે નાનકડો બાળક હતો ત્યારે તબલા વગાડવાની ટેવ ધરાવતો હતો ભૂતકાળમાં. અત્યારે નથી વગાડતો. ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાની ટેવ પડી ગઈ હતી. તો ઉપરની જ રચના મુજબ ચાલ્યા જાય. પ્રથમ કરતા રેનિસ, પછી યુઝડ ટુ, પછી જેની ક્રિયા કરવા ટેવાયેલા હતા એ મૂળ રૂપ પ્લે. શું વગાડવા ટેવાયેલા હતા? કર્મ, તબલા. અને પછી અન્ય શબ્દો હોય તો લખવાના, નથી તો સીધું વેન હી વોઝ અ લિટલ ચાઇલ્ડ. હેબિટ ઓફ, ઇન ધ હેબિટ ઓફ, આગળ મેં તમને કીધું એ રીતે એને કાઢી નાખવાનું છે. ઓકે, રિમૂવ કરવાનું. બીજી રીતે પણ આ વાક્ય બને, વેન ને આગળ લઈને પણ બને. બરાબર છે? હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. વેન રેનિસ વોઝ અ લિટલ ચાઇલ્ડ હી યુઝડ ટુ પ્લે તબલા. ફરીથી તમને એક વખત યાદ અપાવું છું કે યુઝડ ટુ પછી ક્રિયાપદનું મોટું રૂપ આવશે. ઓકે મિત્રો, ત્રીજું ઉદાહરણ જોઈએ. 12થની અંદર મેં હમણાં તમને કીધું એમ આ રીતે પૂછે છે. વેન ચંપા વોઝ યંગ, લેડીઝ છે કરતા, ચંપા વોઝ યંગ આપણે સમજી છીએ તો સર્વનામ તરીકે આપણે સી મૂકવાનું છે. એ તો આપણને ખ્યાલ આવી ગયો. કૌંસમાં લખે શોવિંગ હેબિટ્યુટેડ એક્શન ઇન ધ પાસ્ટ. અહીંયા એવું લખે ગેટ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. 12થની અંદર ખાસ આ પૂછે છે. બરાબર, ખાસ ધ્યાન આપજો. હું તમને હમણાં કઈ રીતે પૂછે છે એ પણ કહીશ, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની રીતે પૂછે છે એ પણ કહીશ. તો હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપે તો તમારે યુઝડ ટુ નો ઉપયોગ કરવાનો, પણ ખાલી આપે કે ગેટ
શોવિંગ હેબિટ્યુઅલ એક્શન, તો ટુ બી યુઝડ ટુ હમણાં આવશે, નેક્સ્ટ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તો વેન ચંપા વોઝ યંગ, તો પેલા આપણે કરતા મુજબ સર્વનામ મૂકવાનું સી, પછી યુઝડ ટુ, પછી કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. તેણી આવું કરવા ટેવાયેલા હતા. સી યુઝડ ટુ ડ્રિંક કોફી, કોફી પીવા ટેવાયેલા હતા. અત્યારે નથી પીતા, નાના હતા ત્યારે પીતા. એને બદલે તમે એવું લખો ને, યુઝડ ટુ પ્લે ઇન ધ કમ્પાઉન્ડ, યુઝડ ટુ સિંગ અ સોંગ, યુઝડ ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, યુઝડ ટુ ઇટ ખીચડી. તમે જે અનુકૂળ આવે એ લખો ને. સી યુઝડ ટુ ડ્રિંક કોફી. પછીનું ઉદાહરણ જોવાનો મિત્રો પ્રયત્ન કરીએ. વેન હી લીવડ ઇન ધ વિલેજ, જ્યારે ગામમાં રહેતા ત્યારે. હી કરતા જ સર્વનામ છે, આગળ તમે કા નામ મૂકી શકો કોઈ પણ બોયસ છોકરાઓનું, બરાબર, મેલ, અથવા તો તમે હી સર્વનામ બે વાત ચાલે, બરાબર. તો પેલા કરતા મૂકીએ, સીધે સીધો તમે મૂકી શકો હી, પછી યુઝડ ટુ, પછી કોઈ પણ મૂળરૂપ મૂકી દો. હી યુઝડ ટુ ઇટ રાઈસ, હી યુઝડ ટુ ડ્રાઈવ સાયકલ, he used to drive bike, he used to speak English, he used to go temple, he used to read long time when he lived in the village. આટલું ઇઝીલી બાળ મિત્રો 12th માટે ખાસ છે, આ તમે સમજી શકો છો. ખાલી જગ્યા પૂછે છે બ્લેન્ક. રાધિકા ખાલી જગ્યા ફોર વોકિંગ ઇન હર ચાઇલ્ડહુડ, બાળપણમાં ચાલવા માટે રાધિકા ટેવાયેલા હતા. યુઝ ટુ છે, જો કાઉન્સમાં યુઝ ટુ છે, યુઝ ડ નથી. ખાલી તમારે યુઝ ડ ટુ અને ક્રિયાપદ જે આપેલું હોય મૂકી દો. યુઝ ડ ટુ ગો. બીજી બ્લેન્ક છે. આગળ જોઈએ. વેન હર્ષ લીવડ ઇન ચાંગા, હી ખાલી જગ્યા ઇન ધ રેસ્ટોરન્ટ. કાઉન્સમાં યુઝ ટુ, પેલી ખાલી જગ્યા જોઈએ, બીજી યુઝ ટુ પ્લસ ઇટ, તો યુઝડ ટુ પ્લસ મૂળરૂપ યુઝડ ટુ ઇટ. એના પછી અંડરલાઈન મિસ્ટેક, કરેક્ટ ધ અંડરલાઈન મિસ્ટેક એવું આવે મિત્રો, તે યુઝડ ટુ પ્લસ આઈએનજી વાળું રૂપ. હવે આ વસ્તુ આવશે હમણાં નેક્સ્ટ સેશનમાં. ક્રિયા મુખ્ય ક્રિયાપદ છે, મૂળ રૂપ, એની જગ્યાએ આઈએનજી વાળું પણ આવશે, પણ એના માટે તે પછી ટુ બી ના રૂપ એમિસાર અથવા વોઝ વેર હોવા જોઈએ. ઓકે, તો દે ખાલી જગ્યા, સોરી, દે યુઝડ ટુ સિંગિંગ, મિસ્ટેક છે તો સિંગિંગ છે ને સિંગ આવવું જોઈએ. They used to sing bhajan when they lived in village. તેઓ ગામમાં રહેતા ત્યારે ભજન ગાવા ટેવાયેલા હતા. એના પછીનું ઉદાહરણ જોઈએ આગળ, 8મું. વિશ્વનાથ used to playing chess in his young age. નાની ઉંમરમાં વિશ્વનાથ used to playing છે ને પ્લે આવવું જોઈએ, સેમ અંડરલાઈન મિસ્ટેક. તો વિશ્વનાથ used to play chess in his young age. વિશ્વનાથ નાની ઉંમરમાં ચેસ રમવા ટેવાયેલા હતા. એના પછી અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ, ઓબ્લિક વાળા વાક્યો આવે, તો આઈ ટીચ ઇંગ્લિશ, યુઝડ ટુ આઈ વોઝ યંગ વેન. ઓકે, તો કર્તા તરીકે બંને જગ્યાએ આઈ છે, એટલે આઈ યુઝડ ટુ ટીચ, યુઝડ ટુ પછી મૂળરૂપ ઇંગ્લિશ કર્મ. વેન આઈ વોઝ યંગ, હું નાનો હતો ત્યારે અંગ્રેજી શીખડાવવા અથવા ભણાવવા ટેવાયેલો હતો. ઓકે, આગળ વધીએ. થોડુંક ડિસ્ટર્બન્સ છે નોટિફિકેશન્સનું. માય ગ્રાન્ડપા વેન આઈ ટેલ યુઝડ ટુ અ સ્ટોરી મી વોઝ અ ચાઇલ્ડ. તો મિત્રો આ રીતે એનું વાક્ય બને. માય ગ્રાન્ડપા યુઝડ ટુ ટેલ મી અ સ્ટોરી, મારા દાદા મને વાર્તા કહેવા ટેવાયેલા હતા. વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, જ્યારે હું બાળક હતો, નાનો, ત્યારે. લિટલ ચાઇલ્ડ આવવું જોઈએ ખરેખર. તો મારા દાદા મને વાર્તા કહેવા ટેવાયેલા હતા. જો કે મોટા થઈ ગયા પછી પણ આપણે આવી વાતો કરતા હોય કે હું બાળક હતો ત્યારે હું સમજતો, ત્યારે મોટા થઈ ગયા છે એમ. ધોરણ 12 ની અંદર મિત્રો આ રીતે એક આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ, વાક્યની અંદર ઉપયોગમાં આવેલા ફંક્શન તમારે જે પૂછાય છે એને ઓળખો. હવે ઉપર છે ને કૌંસની અંદર આ રીતે આપેલા હોય છે. શોવિંગ કોન્ટ્રાસ્ટ, શોવિંગ કમ્પેરિઝન, ડિસ્ક્રાઇબિંગ પર્સન, શોવિંગ હેબિટ્યુઅલ એક્શન, હેબિટ્યુટેડ એક્શન, સોરી હેબિટ્યુટેડ ઇન ધ પાસ્ટ, એક્શન નથી અને લખેલું હોય છે. તો અહીંયા વાક્યો આપેલા હોય છે આ રીતે તમારી સામે. કાંતા યુઝડ ટુ વિઝિટ ધ સોમનાથ વેન સી લીવડ ઇન જુનાગઢ. તો આ
તમને શું દર્શાવે છે? કમ્પેરિઝન એટલે ડિગ્રી દર્શાવે છે. કોન્ટ્રાસ્ટ આપણે શીખી ગયા છીએ. ધો, ઓલ્ધો, હાવેવર, એસ, ઇન સ્પાઇટ ઓફ દર્શાવે છે. પર્સન એટલે હુ, વિચ, વેર, વેન, વાય આપણે શીખાતા. એડજેક્ટિવ, ક્લોઝ, રિલેટિવ પ્રોનાઉન્સ. કે પછી શોવિંગ હેબિટ્યુટેડ એક્શન ઇન ધ પાસ્ટ એવું લખેલું હોય તો તમારે યુઝડ ટુ નું વાક્ય ગોતવાનું. તો કાંતા યુઝડ ટુ વિઝિટ ધ સોમનાથ. નીચે વાક્યો આપેલા હોય છે મિત્રો 6. 3 માર્ક્સનો આ મુદ્દો પૂછાય છે 12th માં. ઉપર આ રીતે અલગ અલગ ફંક્શન આપેલા હોય છે. તો યુઝડ ટુ શોવિંગ હેબિટ્યુટેડ એક્શન ઇન ધ પાસ્ટ. ઓકે. બીજું વાક્ય છે however difficult this point is we can understand it easily. તો ધો, ઓલ્ધો, હાવેવર, એસ ને ઇન સ્પાઇટ ઓફ આપણને ખ્યાલ છે કે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે. તો શોવિંગ કોન્ટ્રાસ્ટ. વેરી ફ્યુ એનિમલ્સ આર એઝ ફેથફુલ એઝ ધ ડોગ. આપણે જાણીએ છીએ કે આ વેરી ફ્યુ પોઝિટિવ ડિગ્રી છે તો કમ્પેરિઝન ડિગ્રી. અને મિસ્ટર શાહ હુ નોઝ ઇંગ્લિશ વેરી વેલ ઇઝ માય અંકલ. શ્રીમાન શાહ કે જે સારામાં સારી રીતે અંગ્રેજી જાણે છે તે મારા કાકા છે. તો હું શબ્દનો ઉપયોગ કયો છે? એડવર્બ ડિસ્ક્રાઇબિંગ પર્સન કે જે. ઓકે. હું આપણે શીખી ગયા છીએ ખાલી જગ્યા પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ હોય અને આગળના વાક્યમાં એક વ્યક્તિ વિશે વાત હોય તો હું આવે આપણે આ જાણીએ છીએ. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આ રીતે મિત્રો 12માં 12thમાં 3 માર્ક્સના પેપરમાં આ રીતે પૂછે છે. હવે ટુ બી યુઝડ ટુ ની રચના. યુઝડ ટુ આપણે શીખા, એમાં ભૂતકાળમાં કોઈ ક્રિયાઓ કરવા ટેવાયેલા હતા અથવા વારંવાર થતી. હવે ટુ બી યુઝડ ટુ એટલે શું? તો ટુ બી યુઝડ ટુ નો ઉપયોગ છે ને કોઈ પણ ક્રિયાઓ વારંવાર કરવાથી ટેવ પડી ગઈ છે એવું દર્શાવવા માટે થાય. આઈ એમ યુઝડ ટુ ગોઈંગ સ્કૂલ બાય મોટરસાયકલ. આઈ એમ યુઝડ ટુ સ્પીકિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલવા ટેવાયેલો છું. ધીસ બોય ઇઝ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ એવરી ડે. જે કાંઈ લખીએ. માય ફાધર ઇઝ યુઝડ ટુ સેવિંગ ટ્વીઝ ઇન અ ડે. દિવસમાં 2 વાર દાઢી કરવા ટેવાયેલા છે. જે કાંઈ લખો એ. તો કોઈ પણ કાર્યો વારંવાર કરવાથી ટેવ પડી ગઈ છે એવું દર્શાવવું હોય ત્યારે ટુ બી યુઝડ ટુ નો ઉપયોગ થાય. હવે ટુ બી એટલે શું છે? ટુ બી એટલે કશું છે નહીં. વર્તમાન કાળના રૂપો એમિઝાર અને વોઝવેરના રૂપો ભૂતકાળના રૂપો વોઝવેર. આનો ઉપયોગ થાય ત્યારે ટુ બી ના કાળ મુજબના રૂપો એમિઝાર, વર્તમાન કાળ હોય તો એમિઝાર અને ભૂતકાળ હોય તો વોઝવર વપરાય છે. આપણે વેર કહી છીએ, વર પણ બોલે છે ઘણા. ઓકે. ટુ બી યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. ખાસ ધ્યાન આપજો મિત્રો. ટુ યુઝડ ટુ પછી મૂળ રૂપ યુઝડ ટુ મૂળ રૂપ V1. અહીંયા V4 વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ઓકે. એના પછી રચના છે તમારી સામે કર્તા પ્લસ ટુ બી. ટુ બી એટલે કાંઈ એમિઝાર અથવા વોઝવેર એ આગળના કર્તા અને કાળ મુજબ. કરતા આઈ હોય અને વર્તમાન કાળ હોય તો આઈ એમ યુઝડ ટુ. વર્તમાન કાળ હોય અને એક વચન હોય સી ઇઝ યુઝડ ટુ. બહુવચન હોય તો વી આર યુઝડ ટુ. અને જે ક્રિયા કરતા હોય એનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અન્ય શબ્દોના સામેનું વાક્ય. આટલું ઇઝીલી સમજી શકો છો તમે. વેન માય ફાધર વોઝ યંગ. જ્યારે મારા પપ્પા યુવાન હતા, નાના હતા. હી વર્કડ હાર્ડ. બહુ મહેનત કરતા. કારણ કે મહેનત કરે એ જ એક લેવલ ઉપર પહોંચી શકે છે. ખાસ ધ્યાન આપજો. તો ભૂતકાળનું વાક્ય છે આપણને ખ્યાલ છે હી વર્કડ હાર્ડ અને વેન માય ફાધર વોઝ યંગ. તો ખ્યાલ આવી ગયો કે ટુ બી નું ભૂતકાળનું રૂપ આવશે વોઝ અથવા વેર. કર્તા તરીકે જોઈ તો પેલા વેન માય ફાધર એમને રાખી દો. આગલું વાક્ય વેન માય ફાધર વોઝ યંગ. હવે કર્તા હી છે તો હી. ટુ બી ના ભૂતકાળનું રૂપ વોઝ, પછી યુઝડ ટુ, પછી વર્ક છે એનું આઈએનજી વાળું રૂપ યુઝડ ટુ વર્કિંગ અને પછી હાર્ડ. આટલું સહેલાઈથી તમે આ મુદ્દાને સમજી શકો છો. આગળ પણ તમે લઈ શકો છો. આને હી છે ને માય ફાધર કરી નાખો. વેન આખું વાક્ય વેન વાળું આ બાજુ લઈ લો. માય ફાધર છે ને હી કરી નાખો. ઓકે. માય ફાધર વોઝ યુઝડ ટુ વર્કિંગ હાર્ડ વેન હી વોઝ યંગ. ઇઝીલી સમજાય એટલી વસ્તુ છે આ. હર્ષ ઇઝ અ કસ્ટમ્ડ. નાથી ટેવાયેલો છે, ટેવ પડી ગઈ છે. હર્ષ ઇઝ ઇન ધ હેબિટ ઓફ. હર્ષ ઇઝ હેબિટ્યુટેડ વોટએવર. હર્ષ ઇઝ અકસ્ટમ્ડ ટુ પુટ ઓન એટલે પહેરવું. પુટ ઓન આખું ક્રિયા પછી વિયર નું સમાનાર્થી. વિયર એટલે પહેરવું.
શર્ટ પહેરીએ, કપડાં પહેરીએ એ પહેરવું. ન્યૂ ક્લોથ્સ ઓન ફેસ્ટિવલ્સ. તહેવારો ઉપર હર્ષ નવા કપડાં પહેરવા ટેવાયેલો છે, વારંવાર એને ટેવ પડી ગઈ છે. વર્તમાન કાળનું વાક્ય છે તો હર્ષ ઇઝ યુઝડ ટુ. હવે ક્રિયાપદ છે પુટ ઓન, તો પુટ ઓનિંગ નથી થતું અહીંયા, ખાસ ધ્યાન આપજો. પુટિંગ ઓન. હર્ષ ઇઝ યુઝડ ટુ પુટિંગ ઓન ન્યૂ ક્લોથ્સ ઓન ફેસ્ટિવલ્સ. આટલું ઇઝી તમે મિત્રો સમજી શકો છો. આગળ જોઈએ એના પછીનું વાક્ય. આગળ વધીએ મિત્રો. વેન she was in the village, જ્યારે તેની ગામડામાં હતા, શોવિંગ હેબિટ્યુઅલ એક્શન. ઇન ધ પાસ્ટ નથી. જો ઇન ધ પાસ્ટ હોય તો તમારે યુઝ ટુ મૂકવાનું. હેબિટ્યુઅલ એક્શન એટલે વારંવાર ટેવ પડી ગઈ છે ક્રિયાઓ કરવાથી. વારંવાર ક્રિયાઓ કરવાથી કોઈ ટેવ પડી ગઈ હોય ત્યારે હેબિટ્યુઅલ એક્શન. તો અહીંયા તમારે ટુ બી યુઝડ ટુ મૂકવાનું, અથવા જે આના પછી એક મુદ્દો આવશે ગેટ યુઝડ ટુ, બે ચાલે. યુઝડ ટુ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ઓકે, તો સી ભૂતકાળ છે આગળ, તો અહીંયા પણ ભૂતકાળનું ટુ બી નું રૂપ વોઝ યુઝડ ટુ, પછી કોઈ પણ એક ક્રિયાનું આઈએનજી વાળું રૂપ યુઝડ ટુ કુકિંગ ઓન ચૂલા, ચૂલા ઉપર રાંધવા માટે ટેવાયેલા હતા. એના પછીનું ચોથું જોઈએ. બીકોઝ હી ઇઝ એન એનઆરઆઈ, નોન રેસિડેન્ટલ ઇન્ડિયન, બિન રહેવાસી ભારતીય. તો બીકોઝ હી ઇઝ એન એનઆરઆઈ, ઇઝ છે એટલે આપણને આગળ ટુ બી નું એમિઝર માંથી ઇઝ મૂકવાનો. તો હી છે તો હી ઇઝ યુઝડ ટુ સ્પીકિંગ ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલવા ટેવાયેલા છે કારણ કે તે એનઆરઆઈ છે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન. એના પછી રેનિસ ખાલી જગ્યા કોફી ઇન હિઝ ચાઇલ્ડહુડ, કૌંસમાં ટુ બી છે, યુઝ ટુ છે અને ડ્રિંક છે. તો બાળપણમાં ભૂતકાળનું વાક્ય કરવું પડે, વોઝ યુઝડ ટુ ડ્રિંક ઇન હિઝ ચાઇલ્ડહુડ. આપણને ગુજરાતી ટ્રાન્સલેટ કરીએ તો ખ્યાલ આવી જાય. ઓકે, એના પછી મિસ્ટર જાડેજા ટુ બી નું રૂપ તૈયાર આપેલું છે મિત્રો. તો યુઝ ટુ પ્લસ રાઇટિંગ. જો તમે યુઝડ ટુ રાઇટ કરશો તો ખોટું પડશે. તો યુઝડ ટુ રાઇટિંગ વિથ રાઇટ હેન્ડ ઇન રિસન્ટ ટાઈમ, જમણા હાથે અત્યારે વર્તમાન સમયમાં લખવા ટેવાયેલા છે. એના પછી ધે આર યુઝડ ટુ સ્લીપ. હવે આગળ આપણે જોયું તો યુઝડ ટુ પછી મૂળ રૂપ આવતું હતું, પણ અહીંયા ટુ બી નું રૂપ આગળ આપેલું છે આર. તો ટુ બી ના રૂપ આપેલું હોય તો હંમેશા ખાસ ધ્યાન રાખજો ક્રિયાપદનું આઈએનજી વાળું યુઝડ ટુ પછી. તો ધે આર યુઝડ ટુ સ્લીપિંગ લેટ ઇન નાઉ ડેઝ. વર્તમાન સમયમાં મોડા સુવા ટેવાયેલા છે અને અત્યારે આ ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ છે, કારણ કે સોશિયલ મીડિયામાં એટલા બધા પૈસા રહીએ છે તો 2:30-3 વાગ્યા સુધી જાગતા હોય છે. આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું. આઈ એમ એન ઇન્ડિયન, એન આર્ટિકલ પણ આવે. આઈ વોઝ યુઝડ ટુ ડ્રાઇવિંગ માય કાર લેફ્ટ સાઈડ. હવે આપણને એવું લાગે કે આ તો ટુ બી નું રૂપ છે, યુઝડ ટુ છે, આઈએનજી પણ છે. તો હું ભારતીય છું તો અહીંયા એમિઝાર આવે, વોઝ લખેલું છે એટલે એમ યુઝડ ટુ રાઇટ ડ્રાઇવિંગ. આવી નાની નાની ભૂલો આપણને માર્ક્સ અપાવે છે, સ્કોર કરાવે છે, ખાસ ધ્યાન આપજો. એના પછી ધીસ બોય યુઝડ ટુ ઇઝ વોચિંગ ટીવી લેટ નાઇટ. તો કર્તા તરીકે ધીસ બોય, પછી ટુ બી નું રૂપ ગોતો, એમિઝાર માંથી ઇઝ આપેલું છે, પછી યુઝડ ટુ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ શું જોવા ટેવાયેલું છે, ટીવી, અને અન્ય શબ્દો લેટ નાઇટ. તો ધીસ બોય ઇઝ યુઝડ ટુ વોચિંગ ટીવી લેટ નાઇટ. ઇઝીલી. એના પછી જોઈએ રામજી. આગળ થોડુંક મારા ફોટોગ્રાફને અપ લેવલમાં લઈ જાવ જેથી કરીને ડિસ્ટર્બન્સ ન થાય આપને. તો રામજી યુઝડ ટુ વેન lived in city was praying he not got. થોડુંક લેન્ધી વાક્ય છે મિત્રો, સમજાય નહીં, થોડુંક ડિફિકલ્ટ થાય, પણ કરતા ગોતવાનું. રામજી, પછી ટુ બી નું રૂપ was where, પછી યુઝડ ટુ, પછી આઈએનજી વાળું રૂપ praying, પછી when, પછી કરતા આગળ રામજી છે તેનું સર્વનામ he, પછી ભૂતકાળનું રૂપ lived. જોઈએ ને, નોટ પણ આવે. રામજી was not used to praying God when he lived in city. શહેરમાં રહેતા ત્યારે ઈશ્વરની પ્રાર્થના કરવા ટેવાયેલા નહોતા. નકાર રચના પણ થાય, પ્રશ્નાર્થ પણ થાય. ઇઝ રામજી યુઝડ ટુ પ્રેઇંગ ગોડ when he lived in city? સોરી, વોઝ રામજી બને. પ્રશ્નાર્થ રચના પણ છે સ્પોકનમાં. નેક્સ્ટ સેશન આવતા જાય ત્યારે આપતા જાઓ. આગળ વધીએ. ટુ બી યુઝડ ટુ જોયું, ટુ ગેટ યુઝડ ટુ ની રચના. કશું છે નહીં, જે રીતે તમે ટુ બી યુઝડ ટુ જોયું મિત્રો, એ જ રીતે ટુ ગેટ યુઝડ ટુ કરવાનું છે. કંઈ કરવાનું નથી.
આનો ઉપયોગ કોઈ પણ ક્રિયાઓ વારંવાર કરવાથી ટેવ પડી ગઈ છે. સેમ ટુ બી યુઝડ ટુ, પણ અહીંયા ટુ બી નું કાળ મુજબ રૂપ મૂકતા હતા એમિઝાર અથવા વોઝવેર. અહીંયા ગેટ નું કાળ મુજબનું રૂપ. વર્તમાન કાળ હોય તો ગેટ્સ, ભૂતકાળ હોય તો ગોટ, ભવિષ્યકાળ હોય તો વિલ ગેટ, ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝાર ગેટિંગ છે જ. હજી એક આના પછી આવે છે, પણ એ આપણે આ સેશનમાં સમાવેશ નથી કરવાના અને એની એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. ટુ ગેટ યુઝડ ટુ છે ને એની બદલે ટુ બીકમ યુઝડ ટુ. એમાં બીકમ નું કાળ મુજબનું રૂપ. ઓકે, હા. તો ગેટ ના કાળ મુજબના રૂપો આનો ઉપયોગ થાય ત્યારે વાપરવા, જે રીતે આપણે ટુ બી ના વર્તમાન કાળ કે ભૂતકાળના રૂપો વાપરતા એમ. ટુ ગેટ યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ મુકાય છે, જે રીતે ટુ બી યુઝડ ટુ માં મુકતા હતા એમ જ. ઓકે, તો રચના છે અહીં તમારી સામે. કર્તા પ્લસ ગેટ નું કાળ મુજબનું રૂપ પ્લસ યુઝડ ટુ પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને સામેનું વાક્ય. ઓકે, ઉદાહરણ સાથે સમજીએ મિત્રો. તો માય ગ્રાન્ડપા વિલ બી હેબિટ્યુટેડ. જો ભવિષ્યકાળનું વાક્ય છે, ઇઝીલી તમે સમજવાનો પ્રયત્ન કરો. વિલ બી તો ભવિષ્યકાળ વિલ અને ગેટ મૂકવાનું રહેશે. હેબિટ્યુટેડ ટુ સિંગ તો સિંગ નો આઈએનજી વાળું રૂપ મૂકવાનું રહે. ભજન કર્મ વિથ તબલા. યુઝ ટુ ગેટ યુઝડ ટુ તો માય ગ્રાન્ડમાં, પછી કાળ મુજબ ભવિષ્યકાળનું વિલ ગેટ, પછી યુઝડ ટુ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ સિંગિંગ, કર્મ ભજન વિથ તબલા. મારા દાદીમાં ભજન તબલા સાથે ગાવા ટેવાય જશે. વિલ ગેટ યુઝડ ટુ સિંગિંગ. હર્ષ took part in competition when he studied in standard 10th. 10માં ભણતો ત્યારે સ્પર્ધામાં ભાગ લેવા ટેવાયેલો હતો. ઓકે, ભૂતકાળનું વાક્ય છે તો ગેટનું કાળ મુજબનું રૂપ ગોટ આવશે. તો કરતા હર્ષ, પછી ગોટ, પછી યુઝડ ટુ, પછી ટેકિંગ પાર્ટ ઇન ધ કોમ્પિટિશન when he studied in standard 10th. ઇઝીલી મિત્રો તમે સમજી શકો છો. આગળ complete the sentence આવે અહીંયા showing a habitual action in the past એવું સમજવાનું છે તમારે. કેદાર is a student, વિદ્યાર્થી છે, વર્તમાન કાળ છે, આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. તો કર્તા તરીકે હી ગેટ નું કાળ મુજબનું. પાસ્ટ આપ્યું હોત તો યુઝડ ટુ આવત. હવે તમે અહીંયા એમિઝાર યુઝડ ટુ પણ મૂકી શકો અને ગેટ્સ યુઝડ ટુ પણ મૂકી શકો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કોઈ સ્પષ્ટતા નથી. ઓકે, તો ગેટ્સ, હી ગેટ્સ યુઝડ ટુ રીડિંગ ફોર લોંગ ટાઈમ. કેદાર વિદ્યાર્થી હતો ત્યારે લાંબા સમય વાંચવા ટેવાયેલો છે. કેદાર વિદ્યાર્થી છે, હતો નહીં, સોરી. કેદાર વિદ્યાર્થી છે તે લાંબા સમય સુધી વાંચવા ટેવાયેલો છે. એના પછી when she lived here, જ્યારે તેણી અહીંયા રહેતા. ભૂતકાળ છે તો ગેટ નું કાળ મુજબનું રૂપ ભૂતકાળ. અહીંયા તમે વોઝવેર આઈએનજી, વોઝવેર ગેટ, સોરી વોઝવેર યુઝડ ટુ આઈએનજી મૂકી શકો. હેબિટ્યુઅલ એક્શનમાં ગેટ પણ આવશે અને ટુ બી યુઝડ ટુ, ટુ ગેટ યુઝડ ટુ. હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે તો ખાલી યુઝડ ટુ. આટલું યાદ રાખવાનું. તો કર્તા તરીકે સી ગોટ યુઝડ ટુ વોકિંગ ઇન ધ મોર્નિંગ when she lived here. જ્યારે તેણી અહીંયા રહેતા ત્યારે સવારમાં ચાલવા જતા, ટેવાઈ ગયેલા હતા. એના પછીનું ઉદાહરણ જોઈએ. રેનિસ ખાલી જગ્યા ફાસ્ટ ફૂડ ઇન હિઝ ચાઇલ્ડહુડ. બાળપણમાં, સોરી, રેનિસ ખાલી જગ્યા ફાસ્ટ ઇન હિઝ ચાઇલ્ડહુડ. તો ગેટ યુઝડ ટુ અને આઈએનજી, જે રીતે તમે ટુ બી નું મૂકતા એ રીતે ટુ ગેટ નું કાળ મુજબનું. બાળપણમાં તો ગોટ યુઝડ ટુ અને રાઈટ. ઝડપી લખવા ટેવાયેલો બાળપણમાં હતો. મિસ્ટર જોશી ખાલી જગ્યા ઇન ધ ટેમ્પલ નાઉ ડેઝ. નાઉ ડેઝ એટલે અત્યારે વર્તમાન સમયમાં. તો ગેટ નું કાળ મુજબનું રૂપ, વર્તમાન કાળનું રૂપ આવશે. મિસ્ટર જોશી ગેટ્સ યુઝડ ટુ. રાઇટિંગ છે, મિસ્ટેક છે, વર્શિપિંગ આવશે. ત્યાં મિત્રો સુધાર નાખજો, કારણ કે ઉપરનું રાઈટ કોપી લાગ્યું હોય પછી ભૂલાઈ ગયું હોય. ઓકે, તો વર્શિપ મૂળ રૂપ કરવાનું. યુઝડ ટુ વર્શિપિંગ ઇન ધ ટેમ્પલ નાઉ ડેઝ. આ મંદિરમાં પૂજા કરવા ટેવાયેલા છે. ઓકે, વર્શિપ એટલે પૂજા કરવી. they will get used to drive. ખ્યાલ છે આપણને કે ડ્રાઈવ નો આવે ને કેવું રૂપ આવવું જોઈએ? આઈએનજી વાળું રૂપ. they will get used to driving left side in short time. ટૂંક સમયમાં ડાબી બાજુ વાહન ચલાવવા ટેવાઈ જશે. ઓકે, રાધા got used to sing when she was a little girl. correct the underline mistake. મિસ્ટેક નથી અહીંયા. અહીંયા તમારે સુધારો કરવાનો છે. યુઝડ ટુ સિંગ, અહીંયા લીટી કરવાની છે અંડરલાઈન. એટલે હવે તમારે સમજી જવાનું છે કે યુઝડ ટુ સિંગિંગ. રાધા ગોટ યુઝડ ટુ સિંગિંગ when she was a little girl. ઓકે, એના પછી જોઈએ
ગેટ્સ મધુ યુઝડ ટુ કુકિંગ ઇન ધ કિચન. તો કરતા મધુ, ગેટ્સ યુઝડ ટુ કુકિંગ ઇન ધ કિચન, રસોડામાં રાંધવા માટે ટેવાયેલા છે. એના પછી જોઈએ ઉર્વશી વેન. જરાક વિડીયોને અપ લેવલમાં લઈ જાઓ જેથી કરીને તમને ડિસ્ટર્બન્સ ન રહે. ઓકે, ઉર્વશી વેન સી અ ચાઇલ્ડ ગોટ યુઝડ ટુ ખોખો પ્લેઇંગ અને વોશ. તો ઉર્વશી ગોટ યુઝડ ટુ પ્લેઇંગ ખોખો વેન સી વોઝ અ ચાઇલ્ડ. ઓકે, ઉર્વશી ગોટ યુઝડ ટુ પ્લેઇંગ ખોખો વેન સી વોઝ અ ચાઇલ્ડ. આટલું ઇઝી, આટલું સરળતાથી તમે ગેટ યુઝડ ટુ અને ટુ બી યુઝડ ટુ અને ખાલી યુઝડ ટુ. ફરીથી એક સૂચના આપી દઉં છું. કરતા યુઝડ ટુ પછી મૂળ રૂપ, કરતા કાળ મુજબ ટુ બી નું રૂપ, યુઝડ ટુ પછી આઈએનજી વાળું રૂપ, અને કરતા કાળ મુજબ ગેટ નું રૂપ, આઈએનજી વાળું રૂપ. ખાસ આટલું યાદ રાખવાનું છે મિત્રો. ફરીથી એક નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી ગુડ બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.